અસફળતાની પાછળ સફળતા હોય છે, તડકાની પાછળ છાંયો હોય છે, દુઃખની પાછળ સુખ હોય છે. દડો ધરતી ઉપર પડે છે પણ ઉપર જાય છે. પડ્યો એટલે એ પડ્યો નથી રહેતો. દડો નીચે ન પટકાય તો ઉપર ન જઈ શકે. એમ જેટલો માણા અથડાય ને એટલો જ ઊંચે જાય. જરૂરી હોય છે ભગવાનને દડો પછાડવાની. આપણને એમ થાય પરમાત્મા મારા માટે કેમ આવું કરે છે, હું એટલી ભક્તિ કરું, એટલું ભજન કરું, મારા માટે કેમ આવું કરે છે? આપણા માટે નથી, પણ આપણને ઊંચે લઈ જવા છે. દડાને ઉપર જવું હોય શું કરવું પડે? અને જેટલા જોરથી નીચે પછાડો ને એટલો ઊંચે જાય. એમ આ દુનિયામાં જેટલા જોરથી પછડાણા એટલા આજે બહુ ટોપ લેવલ ઉપર ગયા. પડો ખરા, પણ દડાની જેમ પડો કે પાછા ઉપર ઉઠી શકીએ. માટીના પીંડાની જેમ નહીં, પીડ્યા એટલે ચોંટી જાય ધબ દઈને. પછી બે જણાને બીજાને આવવું પડે ને ઉખેડવો પડે. માટીનો લોંદો તઈ ઉખડે. થોડુંક મનને વિપરીત થાય અને મુરઝાઈ જાય એ હારું નહીં. પ્રતીક્ષા કરો. ગુલાબને પણ તમે વિચારો કાંટાની હારે જ રહેવાનું છે. આ ગુલાબનો સરસ મજાનો ઠાકોરજીનો જો હાર કર્યો છે, પણ એ ગુલાબને તમે પૂછો તમે કોની હારે રહ્યો છો? તમે ગુલાબ વીણવા જાઓ છો ફૂલ, ત્યારે ફરિયાદ કરી કે ભાઈ આ ભાઈને જરાક કાઢી મૂકો ને, આ કાંટા છે ને નડનડ કરે છે અહીંયા. કોઈ દી તમને ફરિયાદ કરી? કાંટાની હારે રહેવાનું છે, પણ પોતાની સુગંધ પ્રસરાવતું જ રહે છે. જિંદગી બલ્બની જેમ ન બનાવવી. રોશની આપે છે આ બલ્બ, હસે છે, પણ સ્વિચ બંધ કરો તો બુજાઈ જાય છે. જેને પ્રકાશિત થવું ને બુજાઈ જવું બીજાના હાથમાં હોય ને એ જિંદગી નથી. બે જણા કંઈક આપણા માટે સારું કહે તો આપણે આમ ખીલી જાય ને બે જણા જરાક વળી થોડુંક ઓલું કહે ત્યાં હાવ બુજાઈ જાય. તે આપણી સ્વિચ કોના હાથમાં છે? બીજાના હાથમાં છે. રિમોટ પોતાના હાથમાં રાખવું. ખ્યાલ આવ્યો? જ્યાં બેઠા હોય ત્યાંથી આપણે ધારીએ ત્યારે બંધ કરી શકીએ ને આપણે ધારીએ ત્યારે ચાલુ કરી શકીએ. એટલે શ્રીજી મહારાજ એમ કહેતા સદાય પ્રસન્ન રહેવું, અચળ આત્મવિશ્વાસ હોવો જોઈએ. એક વાત તો એ નક્કી છે કે રાતો રાત કોઈ સફળ નથી થતા, પણ અનેક વિધ મુશ્કેલીઓ આવ્યા જ કરે પણ પાછો ન હટે ત્યારે વ્યક્તિ સફળ થાય છે. અચલ રહા જો અપને પથ પર લાખ મુસીબત આને પે, અચલ રહા જો अपने पथ पे लाख मुसीबत आने पे, मिली सफलता जग में उसको जीने में मर जाने में. બે જગ્યાએ સફળતા એને જ મળી છે કે લાખ મુસીબત આવે પણ છતાંય વ્યક્તિ એનાથી પાછો ન હટે. વિપરીત સંજોગોની વચ્ચે જ પોતાનું લક્ષ્ય અને કાર્ય, એમાં આત્મા જો અકબંધ વિશ્વાસ રાખે ને તો સફળતા કહેવાય છે એક વેત જ દૂર હોય છે, એક જ વેત. जीवन में कुछ करना है, कोई कवि એવું કીધું કે जीवन में कुछ करना है तो मन को मारे मत बैठो, मन के मारे मत बैठो, अगर आगे बढ़ना है तो हिम्मत हारे मत बैठो. જો વિપત્તિઓના વંટોળ હોય, આફતનો વરસાદ હોય, શારીરિક મુશ્કેલીઓ હોય, આર્થિક કટોકટી હોય, એની વચ્ચે પણ જો આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના માણસ હિંમતથી કાર્ય કર્યા કરે અને પડકારનો સામનો કર્યા કરે તો જીવનમાં એને સિદ્ધિ મળે.